નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા શેખ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તમાકુના વેપારીઓ પર જીએસટીની મોટી રેડ. વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગાંધીનગર જીએસટી વિભાગ દ્વારા ગઈકાલે સવારથી તમાકુની ખડીઓ તથા તમાકુના વેપારીઓ પર વ્યાપક રેડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી ગણેશપુરાથી લઈને નરસિંહપુર સુધીના પટ્ટા પર તથા લાડોલ સહિતના વિસ્તારોમાં હાથ ધરવામાં આવી હતી, જેમાં 40થી વધુ સાથે જીએસટીના અધિકારીઓ તમામ ખડીઓની તપાસ કરી હતી. અચાનક રેડના કારણે વેપારીઓમાં ગભરાટ ફેલાયો હતો. જીએસટી વિભાગની આ કાર્યવાહી કરચોરી અને ગેરકાયદે વેપારને રોકવા ઉદ્દેશ સાથે હાથ ધરવામાં હોવાનું જાણવા મળ્યું છે. હજુ સુધી આ રેડમાં કેટલું ગેરકાયદે માલસામાન જપ્ત થયું કે કેટલી નાણાકીય ગેરરીતિ ઝડપાઈ છે તે અંગે વિગતો જાહેર કરવામાં આવી નથી. વેપારીઓએ આ રેડને લઈને ચિંતા વ્યક્ત કરી છે, જ્યારે જીએસટી વિભાગે આ કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રહેવાના સંકેતો આપ્યા છે.